वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ઘડિયાળનો કાંટો જ્યારે આગળ ચાલે ત્યારે મારી પાસે માઇક આવે. કહેવાની વાતો સૂત્રમાં તમે બધાય સમજી જાઓ છો. એક શબ્દ બોલું એમાં બધાય સમજી જાઓ છો. એટલે હું સૂત્રની અંદર જ તમને જે કંઈ મારે સલાહ સૂચન આશીર્વાદ જે કંઈ તમને આપવાનું છે આપી દો. સૌથી પહેલાં સ્વામિનારાયણ ભગવાન, એને આપણે સૌ ભગવાન માનીએ છીએ. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણચંદ્ર એ શ્રી કૃષ્ણ પરમાત્માને પણ આપણે ભગવાન માનીએ છીએ. રામાનંદ સંપ્રદાય કે ગમે તે સંપ્રદાય એની અંદર દરેક ઈષ્ટ ભગવાન અને ભગવાનના અવતારો આ બધાનો એકાત્મપણું, એક સ્વરૂપ, એક જ પરમાત્મા છે. એ એકેશ્વરવાદનો સિદ્ધાંત એ આપણા સંપ્રદાયનો સિદ્ધાંત આપણને આપવામાં આવેલો છે, ભગવાને આપેલો છે. સનાતનની વાત થઈ. સનાતનના તત્વો કયા છે? કયા સનાતન તત્વો છે? તો સનાતન તત્વ એ છે કે જેનો આદિ અને અંત આપણને ખબર નથી. સનાતન તત્વ એ છે કે જેનો કોઈ અંત આપણને ખબર નથી તો થશે કે કેમ એ શંકા છે. અર્થાત બીજા અર્થમાં જો આમ પાછલી રીતે જોઈએ તો જેનો અંત જ નથી. સદાય સનાતન એટલે હંમેશા અસ્તિત્વ ધરાવનાર. અને એ અસ્તિત્વ ધરાવનાર જે તત્વો છે એની અંદર જીવ, ઈશ્વર, માયા, આ સિવાય કોઈ નથી. બાકી તો બધાએ એમને સમજી જવાનું કૂથા છે, કુસ્કા છે બધાએ. ભૌતિકવાદ, આધ્યાત્મિકવાદ અને ભૌતિકવાદ, આ બેની અંદર હંમેશા માયાનું જે બંધન છે ને આપણને રોક્યા કરે છે. એટલે સંપ્રદાયના સનાતન ધર્મની અંદર જ્યારે આપણે કહીએ કે સનાતન ધર્મનો જય થાવ, તો એ જે પ્રકૃતિ, એ જે પરમાત્મા, એ સનાતન ધર્મના તત્વોનું નિર્માણ કરેલું છે, જે રાખેલું છે, જે બનાવેલું છે, જે આપેલું છે, જે રસ્તા બતાવેલા છે, એની સાથે આપણે જોડાવાનું છે. ટીકા ટિપ્પણીઓમાં જવાની જરૂર નથી. અજ્ઞાની તો એ ગમે તેમ બોલ્યા કરે. રસ્તે ચાલતા આપણને ઘણા મળતા હોય તો આપણે એની સાથે કંઈ જવાનું છે? ઈશારો છે. ભગવાને સનાતન ધર્મ બતાવ્યો તો સનાતનની સાથે ચાલો. આ સિવાય આપણા સંપ્રદાયમાં, આખા ધર્મમાં, સનાતન ધર્મની અંદર જે એકતા છે ને એ સનાતન ધર્મની એકતા આ નિયમોને કારણે છે. ખાસ તો એ છે કે એની એકતાની જરૂર, એની એકતાનો લાભ એ સર્વસામાન્ય દરેકને મળે. બે પ્રસંગ મારે ભગવાનની કૃપાથી 4 ધામની યાત્રા કરવાની ઈચ્છા હતી. એમાં બધાય ધામ થઈ ગયેલા હતા. દ્વારકાપુરીની અંદર તો ઘણી વખત આવવાનું થાય. જગન્નાથપુરી 2-3 વખત હું જઈ આવ્યો. રામેશ્વરમ જઈ આવ્યો. પણ બદ્રીનાથ અને કેદારનાથ એ બાકી. એક સમય રાત્રે સૂતો અને જેમ લાકડીથી કોઈ ઉઠાડે ને એમ તરત જ ઉઠાડ્યો.
કોણે ઉઠાડ્યો ભગવાન જાણે. ઉઠ્યા પછી કે અહીં કેમ બેસી રહ્યો છું? મારા શરણમાં મેં કોઈ દેખાવ તો ખરા. પહેલા ક્યાં જવાનું, કોની સાથે જવાનું, કોના શરણમાં જવાનું? ત્યારે બદ્રી વિશાળના દર્શન થયા અને તે વખતે સંકલ્પ કર્યો કે તાત્કાલિક મારે બદ્રીનારાયણ જવું છે અને યાત્રા કરીને ભગવાનને પગે લાગવું છે. લાલજી મહારાજ સાક્ષી છે. એક કે આપણે ગુરુ પૂનમ પછી જઈએ. મેં કહું તમારે આવવું હોય તો આવજો, ના આવવું હોય તો રહેવા દો. હવે ગાડી ઊભી ન રહે. હવે જવાનું એટલે જવાનું. તમે નાના લાલજી મહારાજને મોકલી દો, એટલે એક ડ્રાઈવરને ગાડી મોકલી આપો. આવ્યા ભગવાનની કૃપાથી. બદ્રીનારાયણની યાત્રા થઈ ગઈ અને ત્યાર પછી જ્યારે સંકટ આવ્યું એમાં જે રસ્તે અમે ગયા હતા બધો રસ્તો ધોવાઈ ગયો. આ એક પ્રસંગ. બીજો પ્રસંગ આપણા સંપ્રદાયનો ધર્મકુળને યાત્રા કરવા માટે થઈને શ્રીજી મહારાજે જ્યારે મોકલ્યા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને મોકલ્યા હતા. તો આ અમે ધર્મકુળ જો અહીં આવ્યા છીએ તો અમારા સચ્ચિદાનંદ સ્વામીનું આખું મંડળ છે આજે. તો ઓલા એકલા હતા, આજે મંડળ છે. અને ત્રીજી વાત કે મને એમ લાગે છે કે કંઈક ગુપ્તગુ કરવાની હશે, કંઈક અંગત રીતે કંઈક ભગવાનને કંઈક કહેવું હશે, એટલે મને અહીંયા બોલાયો. અમારો નાતો જૂનો છે. આ બધાને તો, તમારા બધાને તો ખબર નથી, પણ મારો નાતો તો છે ને બહુ જૂનો છે. દ્વારકાધીશ જ્યારે દ્વારકાધીશ પછી બન્યા, પહેલાં તો કાળીઓ, કાનુડો આ બધું કહેવાતું એમના નામથી. અને એમનો જે જન્મ એ જેમ દેવકીના 8માં, આ બધા મેં ઘણી વખત કીધું છે. એટલે કદાચ મને એમ લાગે છે કે એમનો જ કંઈક ઈશારો છે કે અહીં આવો એટલે હું તને કાનમાં મંત્ર આપું, પછી મહાભારતનું યુદ્ધ જીતાય. તમે તાળી પાડવાનું ઓછું રાખો. તમે શાની તાળી પાડી અત્યારે? મહાભારતનું યુદ્ધ જીતા એમ મેં કીધું. મહાભારતનું યુદ્ધ જીતવા માટે થઈને શું કર્યું હતું એનો આગળનો પ્રસંગ યાદ કરો. દ્વારકાપુરીની અંદર બંને પક્ષો આવ્યા. દ્વારકાપુરીમાં બંને પક્ષો આવ્યા, એક પાંડવો અને એક કૌરવો. માગણી કરી કે યુદ્ધ થવાનું છે, માટે અમને તમે બળ આપો, અમને મદદ કરો. ત્યારે મદદની અંદર કૌરવોએ સેના માગી અને અર્જુનજીએ કૃષ્ણ એક. હું તો તમને બધાને લઈને અહીં આગળ આવ્યો છું, પણ હું તો કૃષ્ણને માગવા આવ્યો છું. આપણે જે યાત્રા કરી, જે આપણને અશ્વમેઘ યજ્ઞના જે પુણ્ય મળ્યા છે, એ પુણ્ય ધર્મની જ વિજય થાય. ધર્મનું આજે છે તે જે અધર્મની સામે કળિયુગની અંદર એનો વિજય થાય, એટલા માટે થઈને આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. અને એ અર્પણ કર્યા પછી એમને કહેવાનું કે હવે હાલો અમારી હારે, આપ આજ્ઞા કરો, અમે બેઠા છીએ, અમે તૈયાર છીએ, આપની શક્તિ આપની જ છે, હું નહીં. હો, ઘણાનો ફોન આવતા હતા, અમારાથી આમ થાય છે, અમારાથી આમ થાય છે, આમ. મેં કહ્યું પહેલાં જે હુંકારો હતો ને, હુંકારો કાઢી નાખો. તમે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન તમે હલાવશો તો હાલશું, નહીં હલાવો તો નહીં હાલીએ, બેસી જઈશું ગાડીમાં. હુંકારો માન એ હંમેશા તોડું. નિર્માની થઈને તમે અહીં આવો, ભગવાનનું જો તમે શરણ સ્વીકારો તો ભગવાન જરૂર તમારી ઉપર રાજી થાય. સમય નથી લેવો. ઘડિયાળની કાંટાને થોડો ચોંટાડી દીધો, પણ હવે ચાલુ કરી દઉં છું. આગળ આપણે ભગવાનની મર્યાદા છે.
જે કોઈ પદયાત્રામાં જોડાયા છે, શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક દરેકનું ભગવાન સ્વામિનારાયણ દ્વારકાધીશ પરમ જે તત્વ છે, સર્વ આવિર્ભાવસ્ય કારણમ જે કહેવામાં આવે છે, એ પરમાત્માનું મૂળ રૂપે ભગવાન અને ભગવાનના તમામ અવતારો એકાત્મપણે ભાવે દરેકનું મંગળ કરે એવી તેમના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. અત્રે